દોસ્તો, જો ઘણું બધું કરવા છતાં તમારું બ્લડ શુગર કાબૂમાં નથી આવી રહ્યું ને, તો ચિંતા છોડો. આજે હું તમને એક એવી દેશી, સસ્તી અને ગમે ત્યાં મળી જાય તેવી વસ્તુ બતાવીશ, જે શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે રામબાણ ઇલાજ છે. ના તો આ કોઈ મોંઘી દવા છે, ના તો કોઈ મોંઘું સપ્લિમેન્ટ. આપણું આયુર્વેદ તો સદીઓથી એના ગુણ ગાય જ છે, પણ હવે વિજ્ઞાન પણ માને છે કે આ વસ્તુમાં દમ છે. જરા વિચારો, એક એવી કમાલની ચીજ જે તમે રોજબરોજના ખાવા કે પીવામાં ઉપરથી થોડીક ભભરાવી લો, અથવા એની મસ્ત ચા બનાવીને પી લો, અને તમારું શુગર લેવલ નીચે આવી જાય તો કેવી મજા પડી જાય. કોઈ માથાકૂટ વગર, કોઈ મોટો ખર્ચો કર્યા વગર આ વસ્તુ જાદુ જેવું કામ કરે છે. તો ચાલો, જરાય મોડું કર્યા વગર જાણીએ આ અકસીર ઇલાજ વિશે પૂરી વિગત. જો તમે પહેલીવાર અહીં આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીં દરરોજ હું તમારા માટે હેલ્થ સંબંધિત સાચી અને ઉપયોગી માહિતી લાવું છું જે ઘરે બેઠા કરી શકાય. દોસ્તો, આ જાદુઈ વસ્તુ બીજું કાંઈ નથી, પણ આપણા રસોડાની શાન એટલે કે તજ, સિનેમન છે. આપણે શાક વઘારવામાં કે ગરમ મસાલામાં તો આનો ઉપયોગ કરીએ જ છીએ, પણ આ માત્ર મસાલો નથી, ડાયાબિટીસ માટે અમૃત સમાન ઔષધિ છે. આ તજ શરીરમાં કામ કેવી રીતે કરે છે, એ પણ સમજી લો. ઇન્સ્યુલિનને પાવરફુલ બનાવે છે. આપણી બોડીમાં જે ઇન્સ્યુલિન હોય છે ને, જે લોહીમાંથી શુગરને પચાવવાનું કામ કરે છે, તજ એ ઇન્સ્યુલિનને વધુ એક્ટિવ કરી દે છે. ભૂખ્યા પેટે અને જમ્યા પછીનું શુગર કંટ્રોલ કરે છે. રિસર્ચ એવું કહે છે કે જો તમે રોજ પહેલી 6 ગ્રામ જેટલું તજ યોગ્ય રીતે લો, તો સવારનું ખાલી પેટનું, ફાસ્ટિંગ, અને જમ્યા પછીનું, PP, બંને શુગર લેવલ કાબૂમાં રહે છે. કાર્બોહાઈડ્રેટ્સને ધીમું પાડે છે. આપણે જે કંઈ ખાઈએ છીએ, એમાંથી શુગર એકદમ લોહીમાં ભળી ન જાય એનું ધ્યાન તજ રાખે છે. તે ખોરાકને ધીમે ધીમે પચાવે છે જેથી શુગર અચાનક શૂટઅપ થતી નથી, શરીરને નુકસાનથી બચાવે છે. ડાયાબિટીસના કારણે જે આંખો, કિડની કે હાર્ટ પર ખરાબ અસર પડે છે, તજના એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને એવા નુકસાનથી બચાવીને રાખે છે. જમ્યા પછી તરત જ આ પાણી નવશેકું પી જાઓ. આનાથી શુગર તો કંટ્રોલ થશે જ, સાથે તમારું પાચનતંત્ર પણ એકદમ ટકોરા જેવું થઈ જશે. રીત 2. બીજો ઓપ્શન. જો તમને ઉકાળો ન ભાવે, તો તમે તમારી રેગ્યુલર દૂધ વગરની કાળી ચા કે કોફીમાં ચપટી તજ નાખી શકો છો. અથવા સવારના નાસ્તામાં ઓટ્સ કે ફ્રૂટ્સ ઉપર પણ એનો પાવડર છાંટીને ખાઈ શકો છો. નવી હેલ્થ ટીપ. તજનું પાણી પીધા પછી જો તમે 10-15 મિનિટ સાદું વોકિંગ, ચાલવાનું, રાખશો, તો શુગર લેવલ બહુ જ ઝડપથી નોર્મલ થવા લાગશે. જેમ સિક્કાની બે બાજુ હોય, એમ ગમે તેટલી સારી વસ્તુ પણ જો ખોટી રીતે લો તો નુકસાન કરે. એટલે થોડીક સાવધાની રાખવી બહુ જરૂરી છે. રોજનું અડધીથી 1 ચમચી, પહેલી 6 ગ્રામ, તજ કાફી છે. અતિની કોઈ ગતિ નથી, એટલે બહુ વધારે પડતું નથી ખાવાનું. સતત 7 અઠવાડિયા સુધી જો આ નિયમ પાળશો, તો શુગરની સાથે તમારું બ્લડ પ્રેશર, બીપી, અને કોલેસ્ટ્રોલ પણ ઘટવા લાગશે. બજારમાં 2 પ્રકારના તજ મળે છે. એક છે કેશિયા તજ, કેસિયા સિનેમન, જે સામાન્ય રીતે આપણને બજારમાં સસ્તા ભાવે મળે છે. આ જાડા અને એકદમ કડક લાકડા જેવા હોય છે. આમાં કુમેરીન નામનું તત્વ વધુ હોય છે, જે લાંબો સમય લેવાથી લીવરને નુકસાન કરી શકે. બીજું છે સિલોન તજ, સિલોન સિનેમન, જેને અસલી તજ કહેવાય છે. આ મુખ્યત્વે શ્રીલંકાથી આવે છે. આ દેખાવમાં પાતળા, વણેલી સિગારેટ જેવા સ્તરોવાળા અને સોફ્ટ હોય છે, જેને હાથથી પણ તોડી શકાય. આ બિલકુલ સેફ છે, એટલે જ્યારે પણ દુકાનેથી લો, ત્યારે કહીને શ્રીલંકન અથવા સિલોન તજ જ ખરીદો. તજ ગમે તેટલું સારું હોય, પણ સળંગ 4 મહિના વાપર્યા પછી વચ્ચે 1 મહિનો ગેપ આપવો જરૂરી છે, જેથી શરીરને એની ટેવ ના પડી જાય. એક છેલ્લી વાત દોસ્તો, તજ એ તમારી ડાયાબિટીસની દવાઓનો સપોર્ટ છે, એનો બદલો નથી. એટલે ડોક્ટરની દવા ચાલુ જ રાખજો. અને હા, ડાયાબિટીસમાં દવાથી પણ વધુ મહત્વનું છે સાચો પરહેજ. શું ખાવું જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી જોઈએ, એ જાણવા માટે અહીં સ્ક્રીન પર દેખાતા વિડિયો પર અત્યારે જ ક્લિક કરો અને પૂરી માહિતી મેળવો. જો આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હસતા રહો, ખુશ રહો અને રોજ કંઈક નવું શીખતા રહો. મળીએ આગલા વિડિયોમાં, ત્યાં સુધી આવજો.